ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरि ओम। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोध विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिताम् अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। આપણે 43મું પાનું આવે ને, ક્યાં આવ્યું તું છેલ્લે? હું જોઈ લઉં. પિસ્તાલીસમાં પાના ઉપર છેલ્લું છે. એશા ચતુર્વિંશતિ ભેદ ભિન્ના કરીને આવે છે માયાના 24. હા, થોડું વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વગેરેની ચર્ચા ચાલી રહી છે. ઘડામાંનું પ્રતિબિંબ જે છે સૂર્યનું, એને અનુલક્ષીને થોડો વિચાર થઈ રહ્યો છે. તો અહીંયા કીધું વિષ્ણોહો માયામયમ જગદ્રૂપમ મૃષા બુદ્ધ્વા. એટલે પરમાત્મા જે ચૈતન્ય છે એના બે રૂપ છે. એક જગત રૂપ છે જે માયિક છે. એટલે જગત માયિક રૂપ છે એટલે જગતમાં આપણને જે જણાશે ને એ માયિક છે, મૃષા છે. એ એવું ને એવું નથી, સત્ય નથી, અંતિમ સત્ય નથી. એટલે વિષ્ણુનું જગત રૂપ માયિક છે, મૃષા છે, વ્યવહાર યોગ્ય છે અને એની સાથે લાગણીઓપૂર્વક જોડાવાનું નથી. લાગણીઓ જોડાવા માટે ભગવાનનું જે સાચું સ્વરૂપ છે એની સાથે આપણે આ લાગણીઓ જોડાવાની છે. વ્યવહાર પૂરતું જ વિષ્ણુનું જે આ માયિક રૂપ છે એની કલ્પના થયેલી છે. એટલે આ પ્રમાણે
ઘટાકાશ એટલે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે ઘટ ઉપાધિમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય. ઘટ ઉપાધિથી ઉપહિત ચૈતન્ય. અરે ઘટ એટલે શરીર, તો ક્ષેત્રથી ઉપહિત ચૈતન્ય કહી શકાય, પણ ક્ષેત્ર એટલે શરીરમાં ઉપલબ્ધ થતું ચૈતન્ય. એ જ્યાં સુધી ક્ષેત્રજ્ઞ પોતાના સાચા સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી આ જગતરૂપી વિકલ્પના જેટલા પણ આ દ્વંદ્વો કીધા બધા એને સાચા લાગે છે. તો આ પ્રમાણે કયું પાનું છે? 45. હા, તો વિષાદ, શોક, કામ, ક્રોધ, લોભમાં બધા વિકલ્પો, ધર્મ અધર્મ, સુખ દુઃખ, સૃષ્ટિ વિનાશ, સ્વર્ગ નર્ક, રાગ દ્વેષ, આ બધી જ વસ્તુઓ એને સાચી લાગે છે. ક્ષેત્રજ્ઞ પોતાને એક ક્ષેત્ર એટલે કે એક ઉપાધિમાં પરિચ્છિન્ન માને, સીમિત માને, ત્યારે આ બધી વસ્તુઓ જે હકીકતમાં માયિક છે એને સાચી લાગે છે. તો વિષ્ણુ ધર્મોત્તર પુરાણ છે, વિષ્ણુ ધર્મ એમાં ષડધ્યાયી જે છે એમાં કીધું છે, અયમ ક્ષેત્રજ્ઞ અવિદ્યયા અનાદિ સંબંધવત્યા યુક્ત પશ્યતિ ભેદેન બ્રહ્મતત્વમ આત્મનિ સ્થિતમ. એટલે કે જે ચૈતન્ય આત્મતત્વ એના હૃદયમાં સ્ફુરી રહ્યું છે હું રૂપે, એમાં જે અનેક જીવોનો અને જીવ જગતનો, જીવ ઈશ્વરનો વગેરે અનેક પ્રકારે ભેદ જુએ છે. એક અદ્વિતીય તત્વ છે, એક આકાશ છે, અનાદિ સંબંધવત્યા માયા. તો એક આકાશ, એક અદ્વિતીય સર્વવ્યાપક આકાશ પોતાનામાં જ અનેક પ્રકારના ભેદ જુએ છે. તો એવી જ રીતે અયમ ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ. તો ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમાં, ક્ષેત્રને જે જાણે છે એ ક્ષેત્રમાં, ક્ષેત્રને કઈ રીતે જાણે છે? જુદો રહીને નહીં, ક્ષેત્રમાં ઉપલબ્ધ થઈને જે જાણી રહ્યો છે. એટલે જે ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર એટલે આ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થઈને જે ચૈતન્ય જાણી રહ્યું છે. આમ તો વેદાંત માર્ગદર્શિની વગેરે જેવા ગ્રંથો છે એમાં સામાન્ય ચૈતન્ય અને વિશેષ ચૈતન્ય વગેરે જેવા શબ્દો વાપરવામાં આવે છે. સૂર્ય જે છે એનો પ્રકાશ સર્વ ઉપર સામાન્ય રીતે પથરાય છે. તો સામાન્ય પ્રકાશ રૂપે સૂર્ય સર્વવ્યાપક છે, પરંતુ પથ્થર ઉપર વગેરેમાં એ સામાન્ય રૂપે રહેલો છે સૂર્યપ્રકાશ. કાચના ટુકડામાં કેવો રહેલો છે સૂર્યપ્રકાશ? તો વિશેષ રૂપે રહેલો છે. તો કાચનો ટુકડો પોતે એમાં પ્રતિબિંબ રૂપે પણ સૂર્ય રહેલો છે, જ્યારે પથ્થરમાં સૂર્યપ્રકાશ જે છે સામાન્ય રૂપે રહેલો છે, જ્યારે કાચના ટુકડામાં સૂર્યપ્રકાશ છે વિશેષ રૂપે રહેલો છે. તેવી રીતે જળ જે બધું જગત છે એમાં સામાન્ય રૂપે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા વિદ્યમાન છે. અંતઃકરણ, સૂક્ષ્મ શરીર વગેરે જે ઉપાધિ છે એમાં વિશેષ રૂપે ઉપલબ્ધ થાય છે, એને ક્ષેત્રજ્ઞ કીધેલો છે. તો જે સૂક્ષ્મ શરીર કે અંતઃકરણમાં ઉપહિત ચૈતન્ય જે ક્ષેત્રજ્ઞ પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી અને એટલે આ ઉપાધિ સાથે તાદાત્મ્ય અભિમાન કરી બેસે છે અને પછી આવી રીતે અનેક બધા વિકલ્પોને એ સાચા માની બેસે છે. તો આગળ કહેવામાં આવ્યું પશ્યતિ ભેદેન, ભેદપૂર્વક એ જગતને, ઈશ્વરને અને જીવોને જુએ છે. પશ્યતિ આત્માનમ અન્યચ્ચ પરમાત્મન, તો પરમાત્માથી જુદો એવો પોતાને અને બીજાને જુએ છે. ત્યાં સુધી મોહિત નિજ કર્મણા, પોતાના કર્મોથી એ મોહિત જંતુ એટલે જીવ સંભ્રામ્યતે, એને ભમાવવામાં આવે છે. તો એ પોતે ભમતો હોય ને તો કંઈ વાંધો નથી, પરંતુ એને ભમાવવામાં આવે છે. સંભ્રામ્યતે કર્મણી પ્રયોગ છે, એટલે અનેકવિધ યોનિઓમાં એને ભમાવવામાં આવે છે પોતાના કર્મો વડે. એને કોઈ પ્રકારની સ્વતંત્રતા રહેતી નથી. ભાઈ આપણે જરા મનુષ્ય યોનિમાં જન્મ લેવો છે, ના, એની કોઈ સ્વતંત્રતા જંતુને, મોહિત જંતુને હોતી નથી. એટલે પોતાના કર્મો પ્રમાણે એને ભમાવવામાં આવે છે. સંભ્રામ્યતે સંક્ષીણ અશેષ કર્માતું, જ્યારે એના કર્મો બધા જે છે સંક્ષીણ સારી રીતે ક્ષીણ થઈ જાય. જો આ બહુ જ અત્યારે ચર્ચા કરવાની છે આના ઉપર. સંક્ષીણ અશેષ કર્મા, કે જ્યારે આ મોહિત જંતુ જીવ જે છે એના બધા જ કર્મો સારી રીતે ક્ષીણ થઈ જાય ત્યારે તું પરમ બ્રહ્મ પ્રપશ્યતિ, ત્યારે પરમ બ્રહ્મ પરમાત્માને એ જુએ છે. કેવી રીતે જુએ છે? અભેદેન આત્મન શુદ્ધમ શુદ્ધત્વાત અક્ષયો ભવેત. તો આત્મન શુદ્ધમ પરબ્રહ્મ સ્વરૂપમ
પ્રપશ્યતિ અભેદેન, અભેદપૂર્વક એ પોતાના અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જુએ છે. શુદ્ધત્વાત અક્ષયો ભવેદ, અને પછી અક્ષય એટલે એ આવી રીતે અવિનાશી થઈ જાય છે. જો આપણે મંત્રમાં જોયું હોય તો શું લખ્યું છે? સંક્ષીણ અશેષ કર્મા તું પરમ બ્રહ્મ અભેદેન પશ્યતિ. જ્યારે કર્મો ક્ષીણ થાય ત્યારે પરબ્રહ્મનું અભેદ જ્ઞાનપૂર્વક એ દર્શન કરે છે. હવે કર્મો ક્ષીણ થાય એની રાહ જોવાની ને આપણે ટૂંકમાં પરમાત્માના દર્શન માટે શું કરવાનું? સંક્ષીણ અશેષ કર્મા, એટલે જરાક કર્મો જ્યારે નાશ પામશે ત્યારે પરમાત્માના દર્શન થશે. પરંતુ અહીંયા સમજવાનું એ છે કે પરમાત્માને જાણવામાં કે પોતાને અકર્તૃ આત્મ સ્વરૂપે જાણવામાં કર્મો જ પ્રતિબંધ નડી રહ્યા છે. આપણને શુભાશુભ કર્મો આપણા છે, કર્મના સંસ્કારો જે છે ને એ જ પ્રતિબંધ રૂપ છે. એટલે એ જ આપણને અકર્તા છું ને એવું જાણવા નથી દેતા. અત્યારે એવું ધારો કે સમજવાનો પ્રયત્ન કરીએ આને આપણે સમજીએ કે સંક્ષીણ અશેષ કર્મો ક્ષીણ થાય ને ત્યારે પરમાત્માના દર્શન થાય. પણ તસ્મિન દૃષ્ટે પરાવરે, જે મુંડક ઉપનિષદનો મંત્ર છે જીવન મુક્તિનો, કે શું છે? ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એટલે પરાવર પરમાત્માના દર્શન થાય ને તો બધા કર્મો બળી જાય છે. ભિદ્યતે હૃદય ક્ષીયંતે ચાસ્ય કર્માણી, બધા કર્મો ક્ષીણ થાય છે. એટલે ત્યાં મુંડક ઉપનિષદમાં આપણે એવું ભણ્યા છીએ કે પરમાત્માના દર્શન થતાં બધા કર્મો જે છે ને એ આવી રીતે એનો નાશ થાય છે. અહીંયા એવું લખ્યું કે સંક્ષીણ અશેષ કર્મા, બધા કર્મો ક્ષય થાય ને ત્યારે પરમાત્માના દર્શન થાય. એટલે હકીકતમાં પરમાત્મા જાણ્યા પછી કર્મો ન નડે, આપણને કર્મો નાશ પામી જાય. અને વસ્તુ પરિસ્થિતિ એવી છે કે કર્મોના સંસ્કારો, કર્મો ક્ષય થાય કર્મનો તો પરમાત્માનું દર્શન થાય. એટલે પહેલાં શું થાય છે? જાણે કે કર્મોનો નાશ થાય છે, કર્મ સંસ્કારોનો, કે પહેલાં પરમાત્માના દર્શન થાય છે. એટલે આપણે સમજવાનું છે અહીંયા, જો બહુ સુંદર રીતે સમજાવે છે મહાત્માઓ. અમુક કર્મો પરમાત્માને જાણવામાં નડતર રૂપ છે, પ્રતિબંધ રૂપ છે, અંતરાય રૂપ છે. તો બહુ સુંદર ઉદાહરણ આપે છે. જો આ એક પ્રશ્ન થાય આપણને કે આપણને પરમાત્માનું દર્શન કરવું છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું હું અકર્તા છું એવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ કર્મના એટલા બધા સંસ્કારો છે અનાદિકાળથી કે આપણે ગમે તે સાધના કરીએ ને એ કર્તૃત્વપૂર્વકની જ હોય છે. જપ કરું છું, આ કરું છું, તે કરું છું, એટલે કે કર્મના સંસ્કારો પીછો છોડતા જ નથી. એટલે પરમાત્માના દર્શનની આડે છે ને આ કર્મના સંસ્કારો જ છે. એને જ ગઈ ગોપી ગીતમાં કીધું, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મશાપહમ. કલ્મશ, આ કલ્મશ એટલે શુભાશુભ સંસ્કારો. તો ભગવાનનું કથામૃત ત્યાં તો આખો ભક્તિનો સંદર્ભ છે. એટલે કર્મના સંસ્કારો જે છે ને એનાથી આપણને છોડાવનારું છે ભગવાનનું કથામૃત. એટલે કર્મના સંસ્કારો એટલે શુભાશુભ કર્મોના કરવાની જે ટેવ, વાસના, સંસ્કાર વગેરે પડેલું છે એનાથી આપણે પરમાત્માના દર્શન માટે પણ હું કરતા છું, એટલે કે જાણે કે સૂક્ષ્મ કર્તૃત્વ પણ ચાલુ જ રહેતું હોય છે. મેં આટલું કર્યું, હું આટલી સાધના કરું છું, આટલા ઉપનિષદ ભણ્યો, આટલું આ કર્યું, તે કર્યું, એમ કરીને. એટલે કર્મો પરમાત્માને જાણ્યા પછી નડતા નથી, નાશ પામી જાય છે. પરંતુ હકીકતમાં આપણે કરવાનું છે શું? તો પછી તો એને ઉદાહરણ આપીને સમજાવે છે. કાંટાળું જંગલ છે, કાંટાળા જંગલમાંથી આપણે પસાર થવાનું છે, અને સામે કાંટાળા જંગલની પેલે પાર, એટલે જંગલ પૂરું થાય ને ત્યાં બરાબર બહુ મોટો પ્રજ્વલિત અગ્નિ છે. એટલે આપણે શું કરવાનું છે? એ અગ્નિ લેવાનો છે. બહુ મોટો પ્રજ્વલિત અગ્નિ છે અને કાંટાળા જંગલને સાફ કરવાનું છે એ અગ્નિ વડે. તો શું કરવું પડે? ભાઈ, એકવાર અગ્નિ હાથમાં આવી જશે ને આપણા હાથમાં, પછી આખું જંગલ બધું સાફ થઈ જશે, કાંટાળું જંગલ. પણ અગ્નિ લેવા માટે આખું જંગલ સાફ કરવા રહીશું આપણે? કાંટાળું જંગલ
એ તો પત્તો જ નહીં ખાય, કારણ કે સહેજ સાફ કરીશું ત્યાં પાછળથી પાછું ચોમાસું આવે ને ઉગી જ જવાના છે કાંટાઓ. એટલે અગ્નિ સુધી પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલા કાંટાળો વગેરે આવે ને એટલા સાફ કરવા પડે. એટલે એટલા સાફ કરીએ પછી જેવો અગ્નિ હાથમાં આવી જાય પછી એ અગ્નિ વડે તો આખું જંગલ સાફ થઈ જવાનું છે. એટલે આપણું લક્ષ્ય શું છે? અગ્નિ પ્રાપ્ત થાય એ રસ્તામાં વચ્ચે જેટલા કાંટા આવતા હોય ને એટલા સાફ કરવા પડે. પછી તો આખું કાંટાળું જંગલ, એના વ્યક્ત અને અવ્યક્ત મૂળિયા ને બધી વસ્તુઓ અગ્નિથી જ સાફ થવાની છે. અગ્નિ પ્રાપ્ત કરીશું નહીં તો કાંટાથી કોઈ દિવસ મુક્ત નહીં થવાય. અને અગ્નિ ક્યારે પ્રાપ્ત થાય? અગ્નિની પ્રાપ્તિ પૂરતા રસ્તામાં આવતા જેટલા કાંટાઓ છે ને એટલા સાફ કરવા પડે. એટલે રસ્તા પર નડતા કાંટા જ પ્રતિબંધ રૂપ છે, બીજા કોઈ નહીં. જે અવ્યક્ત રૂપે મૂળમાં કે બાવળ વગેરેમાં જે કંઈ પણ હોય ધારો કે એ નડતર રૂપ નથી. આપણે આટલું સાફ કરીને સામે કિનારે એટલે કે જંગલના છેડે પહોંચવાનું છે, અગ્નિને લાવવાનો છે. એટલે અગ્નિ લાવીએ તો આખું કાંટાળું જંગલ સાફ થઈ જાય, બાળી ન ખાય એમ. પ્રતિબંધ રૂપે નડતા જેટલા પાપ કર્મો વગેરે જે છે એ જ આપણે હટાવવાના છે. એટલે કે જ્ઞાન પ્રાપ્તિમાં વિઘ્નરૂપ જેટલાય કર્મો છે ને એટલા આપણે હટાવવાના છે, એના સંસ્કારો. એટલે પાપને, અશુભ શુભાશુભ કર્મોના સંસ્કારને હટાવવાના છે રસ્તામાં આવતા. તો એ રસ્તામાં આવતા જ્ઞાન પ્રાપ્તિ પર્યંત જે કંઈ શુભાશુભ કર્મોના સંસ્કાર છે એને હટાવવાનો પ્રયત્ન કરીએ એને ચિત્તશુદ્ધિ કહેવાય. એટલે ચિત્તશુદ્ધિ કોને કીધી છે? આખું જંગલ સાફ કરી નાખીએ અંતઃકરણને, એને ચિત્તશુદ્ધિ નથી કીધી. ચિત્તશુદ્ધિ એટલે જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યાં સુધી રસ્તે નડતા જે કર્મો છે, આપણને નડતર રૂપ પ્રતિબંધ રૂપ કર્મો અને એના સંસ્કારો એટલા સાફ કરી દઈએ, ચિત્તશુદ્ધિ થઈ જાય પછી તો જ્ઞાનાગ્નિ જ પોતે બધા કર્મોને બાળી નાખવાનો છે. આટલું ખ્યાલ આવે છે? કર્મો કયા નડતર રૂપ છે, એટલે કે કર્મોમાં જેટલા નડતર રૂપ છે એટલા જ કર્મોના સંસ્કારોને દૂર કરીએ એને અંતઃકરણની શુદ્ધિ કહેવાય. અંતઃકરણ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, હૃદય શુદ્ધ, નિર્મળ વગેરે શબ્દો વાપરાય ત્યારે સમજવાનું એ આખું નાખું કોઈ દિવસ જ્ઞાનાગ્નિ વગર જંગલ સાફ થવાનું જ નથી. અંતઃકરણ કોઈ દિવસ જ્ઞાન નિષ્ઠા પર્યંત અંતઃકરણ એકદમ કાંટા વગરનું એટલે કે પાપ શુભાશુભ વગરનું થઈ જાય એવું બનવાનું નથી. જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી એ રસ્તામાં આવતા આપણા પાપ સંસ્કારો જે છે એટલું આપણે દૂર કરી દઈએ, હટાવી દઈએ, એને અંતઃકરણ શુદ્ધિ કહેવાય. પછી અંતઃકરણમાં જે કંઈ પણ છે ને કચરો બધો એ બધો જ્ઞાનાગ્નિ વડે સાફ થઈ જાય છે. આખું જંગલ એમાં વ્યક્ત અને અવ્યક્ત જેટલાય કાંટાઓ છે ને જ્ઞાનાગ્નિ એને બાળી કાઢવાનો છે. એટલે ખાલી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે કર્મને જે કર્મના સંસ્કારોને હટાવીએ એને ચિત્તશુદ્ધિ કહેવાય. પછી જ્ઞાન નિષ્ઠા કે જ્ઞાનાગ્નિ જે છે આખા હૃદયને શુદ્ધ કરી દે છે. એટલે પાપને હટાવવા એટલે અંતઃકરણ શુદ્ધિ. તો અંતઃકરણ શુદ્ધ થતાં જ્ઞાનનો અધિકાર મળે છે, વિવિદિશા પ્રાપ્ત થાય છે. અને વિવિદિશા પ્રાપ્ત થાય પછી જ્ઞાન પ્રાપ્તિ થાય અને જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે. એટલે થોડા ઘણા કાંટા કાપીને આગળ વધતા રહીએ તો પાછા ઉગી જાય. એટલે થોડા ઘણા રાગદ્વેષ માંડ દૂર કર્યા હોય ત્યાં વળી નવા રાગદ્વેષ પાછા ઉગી જ જતા હોય છે. એટલે આપણે હંમેશા અંતઃકરણ શુદ્ધિ છે એને વધારે પ્રાધાન્ય આપતા રહીએ. અને જે વ્યક્ત પાપ છે ને, વ્યક્ત પાપ રાગદ્વેષ જે કંઈ પણ જન્મે છે આપણામાં એ વ્યક્ત પાપ શુભાશુભ કર્મોના સંસ્કારો છે એટલા જ આપણે દૂર કરવાના છે. અવ્યક્ત મૂળ બીજમાં રહેલા કાંટાઓ રાગદ્વેષના સંસ્કારો છે એની ચિંતા કરવાની નથી. ધારો કે આપણને એવું થાય કે ચલો દ્રઢ રાગદ્વેષ તો આપણે દૂર કર્યા ભગવાનના ભજનથી, અનેક પ્રકારના વેદાંત વિચારથી વગેરે. હવે જે બધા શું સબકોન્શિયસ માઇન્ડમાં રાગદ્વેષ રહેલા હોય એને દૂર કરીએ અને એની ચિંતા નથી કરવાની. દ્રઢ રાગદ્વેષ નિર્મૂળ થયા હોય, દ્રઢ રાગદ્વેષ એટલે છે ને, દ્રઢ રાગદ્વેષ કોને કહેવા? પ્રિય વ્યક્તિના ચિંતન, પ્રિય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ એનું ચિંતન કર્યા વગર આપણે રહી ના શકીએ. અને જાણે કે દ્રઢ દ્વેષ એટલે શું?
એટલે આવી જ રીતે અપ્રિય જે કંઈ પણ છે, પ્રતિકૂળ છે ને, સ્થાનમાં શાંતિથી બેઠા હોઈએ ને તોય આમ અંદરથી ઉકળી ઉઠીએ. આને દ્રઢ દ્વેષ કહેવાય. એટલે દ્રઢ રાગ અને દ્વેષ છે એ આ વ્યક્ત શુભાશુભ કર્મના સંસ્કારો છે. એ દ્રઢ રાગ દ્વેષ, એટલે રાગ અને દ્વેષની પકડ જે ઢીલી થઈ જાય એટલે દ્રઢતા જતી રહે, પછી તો જ્ઞાનાગ્નિ જે છે ને એ જ આ બધું બાળી નાખવાનો છે. એટલે રાગદ્વેષ જે છે એની દ્રઢતા ઓછી થઈ જાય, પછી આપણે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા બધું કામ પતાવવાનું છે. એટલે જ્ઞાનાગ્નિ પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધ રૂપ જે કાંટા છે, કર્મના સંસ્કારો છે, એ કાઢવા પડે. તો એ જ આ ગોપીગીતમાં તવ કથામૃતમ કલ્મશાપહમ કીધેલું છે. તો એ રીતે જ્ઞાનાગ્નિ વડે અશેષ કર્મો સંક્ષીણ થતા, જો મંત્રમાં છે ને, સંક્ષીણ અશેષ કર્મા તું પરબ્રહ્મ અભેદેન પશ્યતિ, તો પરમબ્રહ્મ પરમાત્માનો અભેદ ઐક્ય જ્ઞાનપૂર્વક એ જુએ છે જ્યારે નડતર રૂપ બધા કર્મો નાશ પામે છે. જો પાપ કર્મના સંસ્કારો કોના આધારે ટકેલા છે, તો દેહાભિમાન કહો, ઉપાધિનું અલ્પ ઉપાધિનું અભિમાન કહો, એના આધારે આ બધા પાપ કર્મના સંસ્કારો ટકેલા હોય છે. એ જ આપણે આમાં અલ્પ ઉપાધિનું, એટલે પોતાને ના ઓળખતા હોઈએ ક્ષેત્રજ્ઞ પોતાને, અલ્પ ઉપાધિમાં ને ઉપાધિની અધૂરપનો પોતાના ઉપર અધ્યારોપ કરે અને પોતાને જજ કરે, અધૂરપની લાગણીપૂર્વક એ અનેક પ્રકારના કર્મો કરે. આને કર્મના સંસ્કાર કહેવાય. આંતરિક અધૂરપને સાચી માનીને એને દૂર કરવા માટે આપણે જે કંઈ પણ કરીએ ને એ રાગ અને દ્વેષ જ જન્માવે છે. એટલે આપણા કર્મો રાગ અને દ્વેષ ક્યારે ના જન્માવે? કે જ્યારે આંતરિક અધૂરપને આપણે જરાક સમર્થન ના આપ્યું હોય. એટલે આંતરિક અધૂરપને જેટલું સમર્થન આપીશું ને એટલા રાગદ્વેષ જ આપણે જન્મવાના છે. એટલે રાગદ્વેષ દ્રઢતા વગેરેથી દૂર થવું હોય તો પોતાનામાં જણાતી અનુભવાતી આંતરિક અધૂરપ, ઇનએડિક્વસી, કે સમથિંગ ઇઝ નોટ, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ એવરીથિંગ વગેરે જે પ્રકારની લાગણી છે એ લાગણીને સમર્થન આપવાનું નથી. હું કંઈક કરું અને કંઈક સુખી થઈ જાઉં, કંઈક કરું મચેડું અને કંઈક થઈ જાય વગેરે પ્રકારનું જે કંઈ પણ છે જગતમાં મારી બહાર, એટલે મારી સમજને સુધાર્યા વગર જગતમાં કંઈક ચેન્જ કરું એને વેદાંત કર્મ કહે છે. કંઈક કરવું એટલે કંઈક આપણે ઉપાધિ છે, કર્મો કરવાના જ છે, પરંતુ કર્મ કોને કીધું છે વેદાંતે? આંતરિક અધૂરપને સાચી ઠેરવીને આપણે જગતમાં કંઈક મચેડવાનો પ્રયત્ન કરીએ છીએ અમુક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને, એને કર્મ કર્યું કહેવાય. એટલે કર્મો છોડો જ્યારે વેદાંત કહે છોડવાનું કહે ત્યારે સમજવાનું શું? આ આંતરિક અધૂરપને આપેલી સત્યતા પડકારવાની છે. તાર જે કરવું એ કર, પણ આંતરિક અધૂરપને સત્યતા આપીશ નહીં, એમ વેદાંત એટલું જ કહે છે. કર્મો છોડવા કે ન કરવા સાથે વેદાંતને કંઈ જ એ નથી. કર્મ કરવું એટલે શું? આંતરિક અધૂરપ, ઇનએડિક્વસી, અપૂર્ણતા વગેરે, આત્મ અસ્વીકાર, આત્મ તિરસ્કાર, આને શોક વિષાદ વગેરે કહેવાય છે. એટલે ભગવાને અર્જુનનો આ આંતરિક અધૂરપ, અસ્વીકાર વગેરે જ દૂર કર્યો છે. એને કંઈ કર્મો યુદ્ધરૂપી એમાં પ્રેર્યો નથી. એટલે અપૂર્ણતાથી છૂટવા માટે જે થાય ને એને કર્મ કહેવામાં આવે છે. અને એ બધું જ આ રાગદ્વેષ જન્માવે છે. એટલે સામાન્ય રીતે ઘણીવાર એવું થાય કે આ વ્યવહારમાં રાગદ્વેષથી છૂટવું બહુ અઘરું છે. તો વ્યવહારમાં આપણે કોણ છીએ, એટલે હું વિશેની સમજ થોડીક સુધારી લઈએ ને, ગમે તે વ્યવહાર કરીશું ને રાગદ્વેષ ઊભા જ છે, એ પીછો જ છોડતા નથી. કેમ? ચાલો ગમે તે કર્મ કરીએ, હું ભક્ત છું એવી રીતે આપણે જ્યારે વ્યવહાર કરીશું ને તો રાગદ્વેષ નહીં જન્મે. એટલે આપણા વિશેની સાચી સમજપૂર્વક આપણે વ્યવહાર કરીશું તો રાગદ્વેષ નહીં જન્મે. એટલે આ નડતર રૂપ કર્મો છે. જંગલવાળું ઉદાહરણ બરોબર ખ્યાલ આવી ગયો છે ને? જંગલની સામે પાર અગ્નિ લેવા માટે જેટલા રસ્તામાં આવતા કાંટાને દૂર કરીએ એને અંતઃકરણની શુદ્ધિ કહેવાય. એકવાર અગ્નિ હાથમાં આવી જશે પછી તો બધું સાફ થઈ જ જવાનું છે. એટલે વિવિધિશા જન્મે ત્યાં સુધી કર્મો કરવાના છે કે જેથી રાગદ્વેષ જતા રહે, રાગદ્વેષ મહદઅંશે દૂર થાય. હા, તો પરિપૂર્ણ પરમાત્મા હું છું એવી રીતે અહીંયા કીધું કે અધૂરપની લાગણી જે છે ને એને
સમર્થન આપવાનું નથી. તો અભેદેન શુદ્ધમ શુદ્ધત્વાત અક્ષયો ભવેત. તો આ પ્રમાણે સંક્ષીણ અશેષ કર્મ તો પરબ્રહ્મ પ્રપશ્યતિ. એટલે જ્યાં સુધી દેહાત્મના સંસ્થિત એવ કામી પૂર્ણાત્મના કામયિતા કથમ સ્યાત, એ વિવેક ચૂડામણીનો શ્લોક છે. એટલે જ્યાં સુધી આપણા પોતે ઉપાધિ કલ્પિત ઓળખને સત્ય માનીશું ત્યાં સુધી આ કર્મો કરવાથી રાગદ્વેષ જન્મશે જ. અને હવે બહુ જો આ મહાભારતનું બહુ સુંદર આ કોટેશન આવે છે. અવિદ્યા ચ ક્રિયા સર્વાહ વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે. પ્રચક્ષતે એટલે ચક્ષિંગ ધાતુ છે, કહેવામાં આવે છે વિદ્વાનો વડે. તો વિદ્વાનો પંડિતો વિદ્યાને જ્ઞાન કહે છે અને અવિદ્યાને સર્વ ક્રિયા કહે છે. એટલે સર્વ ક્રિયાઓ અવિદ્યારૂપ છે અને જ્ઞાન વિદ્યારૂપ છે. કર્મણા જાયતે જંતુ વિદ્યા ચ વિમુચ્યતે. તો કર્મ વડે જંતુ આ જીવ જન્મે છે અને વિદ્યા વડે મુક્ત થાય છે. તો ચલો આપણે આટલું. અવિદ્યા ચ ક્રિયા સર્વાહ વિદ્યા જ્ઞાનમ પ્રચક્ષતે. તો અવિદ્યા એટલે જ કર્મ, કર્મ એટલે અવિદ્યા અને જ્ઞાન એટલે વિદ્યા. તો આ બહુ મહાભારતનું બહુ પ્રસિદ્ધ કોટેશન છે. કર્મ વડે જંતુ બંધાય છે અને વિદ્યા વડે મુક્ત થાય છે. હકીકતમાં દરેકે દરેક વસ્તુ છે એને થોડુંક સીધો વાચ્યાર્થ નથી લેવાનો. આગળ જે અશેષ કર્મ વગેરેમાં કેવી સુંદર આપણને સમજ આપી છે આચાર્યએ, એવી રીતે અહીંયા પણ કહે છે. અવિદ્યા અને વિદ્યા એટલે શું કહેવામાં આવે છે? વેદાંતમાં વિદ્યા અને અવિદ્યા એ ટેકનિકલ શબ્દો છે. તો અવિદ્યાનો અર્થ જ્ઞાનનો અભાવ વગેરે નથી થતો. અવિદ્યા એટલે શું? નહીં, જ્ઞાન વિદ્યા એટલે શું? અવિદ્યાનું વિરોધી હોય ને એને જ્ઞાન કહેવામાં. જે અવિદ્યા નિવર્તક છે, અવિદ્યાનું નિવર્તક જે છે ને એને વિદ્યા કે જ્ઞાન કહેવામાં આવે છે. અવિદ્યાની નિવૃત્તિ કરે એટલે અવિદ્યાનું જે વિરોધી હોય એને જ્ઞાન કહેવાય, વિદ્યા કહેવામાં આવે છે. જ્ઞાન કહો વિદ્યા કહો એટલે અવિદ્યા અજ્ઞાનનું વિરોધી હોય એને આવી રીતે વિદ્યા કે જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ક્ષેત્રજ્ઞ પોતાને આવી રીતે સંઘાત રૂપે સમજે, પરમાત્માથી જુદો જાણે, તો એને બીજા ક્ષેત્રજ્ઞ કરતાં પોતાને જુદો સમજે અને પછી આવી રીતે બધા ક્ષેત્રજ્ઞ વચ્ચે જગત વચ્ચે સંઘર્ષ હરીફાઈ વગેરે બધું થતું હોય છે. પરંતુ કર્મ વડે જંતુ બંધાય છે. એટલે કર્મ એટલે હંમેશા યાદ રાખવાનું, આંતરિક અધૂરપને દૂર કરવા માટે જગતમાં જે મથવામાં આવે છે પોતાની બહાર, પોતાની સમજ સુધાર્યા વગર જગતમાં કંઈક કરું જેથી મારી આંતરિક અધૂરપ દૂર થાય, આવા પ્રયત્નને કર્મ કહેવામાં આવે છે. એનાથી જંતુ બંધાય છે. જગતમાંથી તો કંઈ ચેન્જ નથી થતું અને પોતાનો અધૂરપ જે છે ને એને સાચી માનીને કર્મ કરવામાં આવ્યું છે. દશમો ખોવાયો છે એવું માનીને દશમાને શોધવામાં આવે છે, એને કર્મ કહેવાય છે. તો એ કોઈ દિવસ એને અવિદ્યા જ કહેવાય એમ. એટલે અવિદ્યાને જ સર્વકર્મ વગેરે ક્રિયાઓ કહેવામાં આવે છે. ટૂંકમાં અજ્ઞાની અને અવિવેકીની સર્વ ક્રિયાઓ, સર્વ વ્યવહાર અવિદ્યા જ છે. અને આવી રીતે જ્ઞાન કે વિદ્યા એટલે અંતઃકરણ શુદ્ધિ માટે હું આ કરું છું, ભગવાનની આરાધના માટે આ કરું છું વગેરે જે અભિગમ છે એને વિદ્યા કહેવામાં આવે છે. તો આગળ હવે કે છે કર્મણા જાયતે જંતુ, કર્મ વડે એટલે કર્મનો સુંદર અર્થ જાણ્યો છે આપણે. એના વડે જંતુ જાયતે એટલે બંધાય છે અને વિદ્યા વડે મુક્ત થાય છે. અદ્વૈતમ પરમાર્થો હિ દ્વૈતમ તદ ભિન્ન ઉચ્યતે. તો અદ્વૈત જ પરમાર્થ સત્ય છે, દ્વૈતમ તદ ભિન્ન એટલે તત એટલે અદ્વૈત. તો અદ્વૈતથી ભિન્ન, અદ્વૈતથી અન્ય જે છે એને દ્વૈત કહેવામાં આવે છે. પશુ તિર્યંગ મનુષ્યાખ્યમ તથૈવ નૃપનારકમ ચતુર્વિધોપી ભેદોયમ મિથ્યા જ્ઞાન નિબંધન. પશુ, તિર્યક, મનુષ્ય, નૃપ, નારક વગેરે જે કંઈ પણ બધી યોનિઓમાં ક્ષેત્રજ્ઞ ભટકે છે આ બધું મિથ્યા જ્ઞાન નિબંધન. નિબંધન એટલે નિમિત્ત. મિથ્યા જ્ઞાનના નિમિત્તે ક્ષેત્રજ્ઞ અદ્વૈત સ્વરૂપ છે છતાં પણ દ્વૈત ભાવે પશુ, તિર્યક, મનુષ્ય વગેરે અનેક પ્રકારની યોનિઓમાં એ ભ્રમણ કરે છે. અહમ અન્ય અપરશ્ચ અયમ, હું અન્ય છું, આ બીજો છે.
પરશ્ચ અયમ અમી ચ અત્ર તથા પરે. અમી એટલે આ બધા મારા કરતાં જુદા છે એમ અજ્ઞાનમ એતત દ્વૈતાખ્યમ. આ દ્વૈત જે છે, ભેદભાવ જે જુદાઈની લાગણી છે એ અજ્ઞાન જ છે. માટે અદ્વૈતમ શ્રૂયતાંબરમ. માટે હવે અદ્વૈત વિશે તમે સાંભળો. એવી રીતે આગળ અદ્વૈત વિશે કહેવામાં આવે છે. જો થોડુંક આપણે આના ઉપર વિચાર કરી લઈએ. દ્વૈત અદ્વૈત વગેરે શબ્દો જે છે, એટલે ક્ષેત્રજ્ઞ પોતાનીના જે સંઘાતનું તાદાત્મ્ય છે એ છોડે તો પોતાના પરમાત્મા સ્વરૂપ સાથે એ તાદાત્મ્ય કરી શકે અને ઓળખે છે. એટલે સર્વથા પછી તો મુક્તિ છે, અભેદ છે વગેરે. વાસ્તવિકતા એટલે પરમાર્થતઃ અદ્વૈતો હિ. અદ્વૈત જ પરમાર્થ સત્ય છે. અદ્વિતીય ચૈતન્ય એક અદ્વિતીય જ છે, એમાં કોઈ ભેદ નથી. દ્વૈતમ તદ્ભિન્ન ઉચ્યતે. તો દ્વૈત કોને કીધું છે? તો ક્ષેત્રજ્ઞમાં જન્મેલો જે જુદાઈની લાગણી કે ભ્રમ છે એને દ્વૈત કહેવામાં આવે છે. એ સાચું નથી, પારમાર્થિક નથી, પ્રાતિભાષિક છે. પ્રાતિભાષિક એટલે ઉપર છલ્લી દ્રષ્ટિએ માત્ર પ્રતીત થાય છે. એટલે ક્ષેત્રજ્ઞ આવી રીતે પ્રાતિભાષિક દ્વૈતથી પોતાને હું મનુષ્ય છું, આ પશુ છે, આ તિર્યક છે, આ નરક યોનિનો જીવ છે વગેરે બધામાંથી પોતાને આવી રીતે જુદાઓ ભેદભાવપૂર્વક જુએ છે. આકાશ જ પોતાને અનેક ભેદવાળું માને છે. એક આકાશ જ નાના ઘડામાં પોતાને નાનું ઘટાકાશ માને છે, મોટા ઘડામાં મોટું ઘટાકાશ માને છે. આકાશ પોતાનામાં જ અનેક પ્રકારના ભેદ જુએ છે. એમ દ્વિતીય ચૈતન્ય છે પરમાર્થતઃ, છતાં એ પ્રાતિભાષિક અથવા તો અજ્ઞાનને લીધે પોતાનામાં અનેક પ્રકારના વિશેષતાઓ કે હું મનુષ્ય છું, હું પશુ તિર્યક વગેરે છું એવું અભિમાન સેવીને દ્વૈત કે ભેદભાવની લાગણીપૂર્વક જુએ છે. એટલે અદ્વૈત સ્વરૂપમાં હું તું મારું તારું મોટું નાનું દૂર નજીક આ બધા કોઈ વિકલ્પો નથી. એ આગળ કહે છે મમ ત્વમ અહમ ઇતિ પ્રજ્ઞા વિયુક્તમ વિકલ્પવત અવિકલ્પવત. તો હું તું મારું તારું વગેરે જે બધા છે એ આવી રીતે અદ્વૈતમ જે છે ને એ જ આવી રીતે અનેક વિકલ્પો રૂપે વિકલ્પિત થઈ રહ્યું છે. અદ્વૈત અદ્વિતીય તત્વ જે ચૈતન્ય છે એમાં કોઈ વિકલ્પ નથી. અવિકાર્યમ અનાખ્યેયમ અદ્વૈતમ અનુભૂયતે. તો અદ્વૈતમ શ્રૂયતામ પરમ. તો હવે અદ્વૈત તત્વની વાત સાંભળો બધા. આ બધી પ્રજ્ઞા વિયુક્તમ, આ હું તું વગેરે ભેદ વિયુક્ત જે છે અવિકલ્પવત, તો એ વિકલ્પ વગરનું જે છે એવા તત્વને અદ્વૈત કહેવામાં આવે છે. અદ્વૈતનો અનુભવ થાય. તો આ દ્વૈત કઈ રીતે અનુભવાય છે? અદ્વૈત પરમાર્થતઃ અદ્વૈત જ છે, પરંતુ દ્વૈતમ મનોવૃત્તિમયમ. તો દ્વૈત જે છે ને એ મનોવૃત્તિ રૂપ જ છે. મનસઃ વૃત્તય તસ્માત ધર્માધર્મ નિમિત્તજાહ. જો વાસ્તવમાં અદ્વિતીય તત્વ જ હોય, અદ્વૈત જ પરમાર્થતઃ સત્ય હોય, તો દ્વૈત કેમ અનુભવાય છે? તો કે મનોવૃત્તિને લીધે, મનને લીધે જ દ્વૈત જુદાઈ ભેદભાવ વગેરે લાગણીઓ અનુભવાય છે. ચિત્તનું સ્પંદન વગેરે હોય ત્યારે આપણને આ બધું થાય છે. સુષુપ્તિમાં મન હોતું નથી. મન નથી હોતું તો પછી આપણને આવી રીતે કોઈ પ્રકારનું દ્વૈત ભેદભાવ જુદાઈ વગેરે અનુભવાતી નથી. એટલે દ્વૈત મનમાં છે, બહાર જગતમાં છે એવું નથી. મનને લીધે દ્વૈત કે જુદાઈ ભેદભાવ લાગણી અનુભવાય છે. મન વડે કલ્પાયેલું છે દ્વૈત. મન ન હોય તો દ્વૈત નથી. માટે અદ્વૈત પરમાર્થ સત્ય છે. ઘડામાં ગાનું બંધ કઈ રીતે થાય ખબર નહીં. આનું કયું પેજ છે? આપણે મનુભાઈ મ્યુટ કરજો ને. હાજી હા. એટલે અદ્વૈત સ્વયં છે, પરમાર્થ સત્ય છે. દ્વૈત વગેરે શું છે? દ્વૈત કોને કીધું આપણે? કે ઘટાકાશ પોતાને મઠાકાશથી જુદું માને વગેરે. તો દ્વૈત પ્રાતિભાષિક છે. ક્યારે જણાય?
ઘટાકાશ અને કુંજાકાશ ક્યારે જણાય? જ્યારે ચાલો આપણે સૂર્યનું પ્રતિબિંબવાળું દ્રષ્ટાંતથી સમજીએ દ્વૈત ક્યારે જણાય. નાની ડોલ છે અને મોટી ડોલ છે. તો નાની ડોલ પાણી હોય તો સૂર્યને ભ્રમ જન્મે ને કે હું આ નાની ડોલમાં નાનું છું ને મોટી ડોલમાં મોટું છું. એટલે પાણી શું છે? સૂક્ષ્મ શરીર કે મન છે. તો મનને લીધે જ સૂર્ય ચૈતન્યમાં ઓલો ભાવ જન્મે છે દ્વૈત, કે હું આ ઉપાધિમાં છું, હું બીજી ઉપાધિમાં છું. એટલે સૂક્ષ્મ શરીર કે મનને લીધે જ ભ્રમ જન્મે છે ચૈતન્યમાં, કે હું આ ઉપાધિમાં સીમિત થઈ ગયો, હું બીજી ઉપાધિમાં સીમિત થઈ ગયો, અને આ ઉપાધિ કરતાં હું આ ઉપાધિ કરતાં જુદો છું. એટલે સૂક્ષ્મ શરીરને લીધે જ આ દ્વૈત, ભેદભાવ, લાગણી વગેરે જન્મતી હોય છે. માટે એ નિમિત્ત જા વગેરે અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો, જીવ ભાવ, આપણામાં જે જીવ ભાવ છે ને, જે કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે બધું આ મનોવૃત્તિ રૂપ જ છે. અને મનોવૃત્તિઓ શેના લીધે જન્મે છે? તો કે ધર્માધર્મ નિમિત્ત જા, કે આપણા ધર્માધર્મ, શુભાશુભ કર્મો જે છે ને એના લીધે મનોવૃત્તિઓ જન્મે છે. અને મનોવૃત્તિઓ પ્રમાણે ચૈતન્ય જણાય છે. એટલે હકીકતમાં ચૈતન્ય એવું છે એવું નથી, પરંતુ મનોવૃત્તિઓને લીધે આ ચૈતન્ય આવું વિશેષતાવાળું જણાય છે, ઉપાધિથી વિશિષ્ટ જણાય છે. મનસઃ વૃત્તય તસ્માત ધર્માધર્મ નિમિત્ત જાહા. તો ધર્મ નિમિત્તને લીધે જન્મેલી મનોવૃત્તિઓને લીધે આ અદ્વૈત જે છે ને એ મનોવૃત્તિરૂપ દ્વૈત રૂપે જણાઈ રહ્યું છે. તો શું કરવું જોઈએ? નિરોધવ્યાહા, આ બધી મનોવૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ. તન નિરોધે દ્વૈતમ નૈવોપપદ્યતે. જો મનની વૃત્તિઓને સંકેલી લેવામાં આવે તો દ્વૈત ઉપલબ્ધ નહીં થાય. મનોદૃષ્ટમિદમ સર્વમ યત કિંચિત સચરાચરમ. તો જે કંઈ પણ સચરાચર જગતમાં છે બધું મનોદૃષ્ટ જ છે. મનસઃ હિ અમનિભાવે અદ્વૈત ભાવમ તદાપ્નુયાત. મનનો અમની ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે અદ્વૈત ભાવની પ્રાપ્તિ થાય છે. હવે મનનો અમની ભાવ, મનોવૃત્તિનો નિરોધ કરીશું તો દ્વૈત એટલે ભેદભાવ વગેરે જે છે, જુદાઈ. અત્યારે છે ને આપણને જુદાઈ ચાલે છે કે હું બીજા કરતાં જુદો છું, વિશિષ્ટ છું. એટલે મારે છે ને જરાક એ જુદાઈ કે વિશેષતાને સાચવવા માટે બહુ કરવું પડે છે બધું. બીજાને જેવો હોય તો શું મજા આવે? તો વેદાંત એ જ કહે છે કે સરળ રહેવામાં જ ખરી મજા છે. બીજાથી જુદા ટકી રહેવા માટે કેટલો મનમાં સંઘર્ષ જન્માવવો પડે છે. એટલે આ બીજા કરતાં જુદાઈ, ભેદભાવ વગેરે મનોવૃત્તિ રૂપ જ છે. ખોટું આપણામાં જણાય છે. અને જુદાઈ ચાલે છે કારણ કે એકતા સત્ય છે. જો જુદાઈ સાથે આપણે કમ્ફર્ટેબલ નથી, બીજો આપણા કરતાં જુદો હોય તો હંમેશા ધાસ્તી રહ્યા કરે, એ કમ્ફર્ટેબલ નથી. આપણે કેવું હંમેશા એક સરખી વેવલેન્થવાળા હોય તો સાથે રહેવામાં મજા આવે વગેરે વગેરે. એટલે એકતા જ આપણને ગમે છે, જુદાઈ ગમતી નથી આપણને. તો એકતા સાથે કમ્ફર્ટેબલ રહી શકીએ છીએ. માટે એકતા પારમાર્થિક છે એ બતાવે છે. જુદાઈ, ભેદભાવ વગેરે ચાલે છે. માટે એ આપણે સમજી શકીએ કે એ ધર્માધર્મ નિમિત્ત જા વગેરે પ્રાતિભાષિક છે. તો અહીંયા કીધું મનોવૃત્તિઓનો નિરોધ વગેરે કરવાનો છે. તો એ કેવી રીતે કરવાનો? તો દ્વૈતનો આધાર મનોવૃત્તિ છે. મનોવૃત્તિને લીધે જ સ્વર્ગ, નરક, ધર્માધર્મ, રાગ, દ્વેષ વગેરે બધું છે. સ્વર્ગ જેવી સુંદર જગ્યા પણ મનોવૃત્તિ સારી ના હોય ને તો નરક જેવી થઈ જાય. એટલે સ્વર્ગ જેવી સુંદર જગ્યા પણ મનોવૃત્તિ, આપણું મન ઠેકાણે ના હોય ને તો એ નરક જેવું થઈ જાય. એટલા માટે મનોવૃત્તિ આપણી શુભ રહે એટલે સત્કર્મો કરવા પડે. તો સત્કર્મો શક્ય એટલા વધુ ને વધુ કરીએ તો આપણી મનોવૃત્તિ જે છે ને એ શુદ્ધ, સાત્વિક, નિર્મળ વગેરે બની રહે. તો જે જુદાઈ છે ને એને સમર્થન મળતું બંધ થઈ જાય. એટલે મનોવૃત્તિઓનો નિરોધ ચિત્તના વિકલ્પને શાંત કરવામાં આવે ત્યારે થઈ જતો હોય છે. એટલે મનોવૃત્તિઓને પરમાત્મા સ્વરૂપમાં આપણે નિરોધ એનો કરવાનો છે. એટલે કે સંકેલી લેવાની છે. તો પરમાત્મા સ્વરૂપનું, પરમાત્મા સ્વરૂપ એટલે એક ચૈતન્ય જ વિલસી રહ્યું છે સમગ્ર ચરાચર જગત રૂપે. એક જ ઉપાદાન છે
અને આ પ્રમાણે વિચાર કરીએ ત્યારે ભેદભાવ, જુદાઈ વગેરે જતા રહે. તો મનોવૃત્તિઓ જે છે સમાધિ ચિત્તને શુદ્ધ વગેરે બનાવીએ તો મનોવૃત્તિઓ આપોઆપ પરમાત્મા સ્વરૂપે સમાહિત થઈ શકે છે. અમની ભાવ વગેરે આપણે સમજવાનું હતું. મનનો અમની ભાવ, અમની ભાવ માંડુક્ય કારિકાનો શબ્દ છે. અમની ભાવ એટલે મન ન હોવું એવું નથી. મનમાં ઉપાધિના અભિમાનવાળી, દેહાભિમાનવાળી વૃત્તિ ન હોય એને અમની ભાવ કહે છે. મનમાં અનાત્માકાર વૃત્તિ ન હોવી, અનાત્માકાર વૃત્તિ એટલે આ દેહ છે એને અનાત્માકાર, હું દેહ છું એવી વૃત્તિ ન હોવી એમ. એટલે કે અનાત્મા સાથે તાદાત્મ્ય અભિમાન ન હોવું એને અમની ભાવ કહે છે. જો આપણે જગતનું જે ઇદમ રૂપે જ અનુભવ થઈ રહ્યો છે, આ ઘડો છે, આ ટેબલ છે, તો એ અમની ભાવ જ કહેવાય. પણ દેહ વગેરેને જોતાં કેવું થઈ જાય છે, આ દેહ છે એવું નથી થતું, હું દેહ છું એવું થઈ જાય છે. તો મનનો અમની ભાવ એટલે અનાત્માની સભાનતા. અનાત્મા એટલે આપણે જગતને જવા દઈએ, આ દેહ જે છે તો અનાત્માની સભાનતા ન હોવી એટલે હું રૂપે, અનાત્માની આત્મરૂપે સભાનતા ન હોવી એને અમની ભાવ કહેવામાં આવે છે. અનાત્મ ઉપાધિ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એ બધાના આગ્રહો, એ બધાના ટેવ, સંસ્કાર જે કંઈ પણ છે એ બધી વસ્તુઓ જે છે એની સભાનતા સંકેલી લેવી એને અમની ભાવ કહેવામાં આવે છે. એટલે મનનો અમની ભાવ એટલે મનનો અભાવ, મન હોય જ નહીં, મન નાશ પામી ગયું હોય એવો અર્થ થતો નથી. મનનો અમની ભાવ એટલે અનાત્માની આત્મરૂપે સભાનતા ન હોવી. ઉપાધિની ઉપાધિરૂપે સભાનતા હોય તો પણ એને અમની ભાવ જ કહેવાય, પણ ઉપાધિની આત્મારૂપે સભાનતા ન હોય એટલે મનનું મનપણું ન રહેવું. તો મનનું મનપણું ન રહેવું એટલે જો ઉપાધિની આત્મરૂપે સભાનતા હોય ને તો જ જગતમાં સત્ય બુદ્ધિ વગેરે થતી હોય છે. એટલે મનનું મનપણું ન હોવું એટલે મનમાં અનાત્માકાર વૃત્તિ વગેરે ન હોવી, અનાત્મા સાથેનું તાદાત્મ્ય વગેરે. અમની ભાવમાં અદ્વૈતનું પ્રાગટ્ય છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. મનસો હિ અમની ભાવે દ્વૈતમ નૈવોપપદ્યતે. આવું તો જો કે માંડુક્ય કારિકાનું વચન છે. મનસઃ હિ અમની ભાવે અદ્વૈત ભાવમ તદાપ્નુયાત. તો મનનો અમની ભાવમાં અદ્વૈત ભાવ જે છે ને એ પ્રાપ્ત થાય છે. હવે બહુ સુંદર અહીંયા કહેવામાં આવ્યું, કર્મણામ ભાવના યા ઇયમ સા બ્રહ્મ પરિપંથિની, કર્મ ભાવનયા તુલ્યમ વિજ્ઞાનમ ઉપજાયતે, તાદૃગ ભવતી વિજ્ઞપ્તિ યાદૃશી ખલુ ભાવના, ક્ષયે તસ્યાહ પરમ બ્રહ્મ સ્વયમેવ પ્રકાશતે. તો હવે અહીંયા કર્મણામ ભાવના એના ઉપર સમજાવવામાં આવ્યું છે. કર્મ ભાવના જે છે એ બ્રહ્મ જ્ઞાનની પરિપંથી છે. શું છે? રાગદ્વેષો મુમુક્ષુના પરિપંથી છે. શું છે? તયોર્નવ સમાગત છે. પરિપંથી નવું કામ હશે. ચાલો, ભગવદ્ ગીતામાં પરિપંથી શબ્દ વગેરે આવેલો છે, રાગદ્વેષ, કામ, ક્રોધ વગેરે માટે. તો કર્મની ભાવના બ્રહ્મ જ્ઞાનની પરિપંથી છે. એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય પણ કર્મની ભાવના જો ચાલુ જ રહેતી હોય ને તો એ બ્રહ્મ જ્ઞાનને સ્થિર થવા દેતી નથી. એટલે કર્મની ભાવના જે છે ને એ પ્રતિબંધ છે, એને હટાવવાની છે. કર્મની ભાવના એટલે શું?
તો કર્મની ભાવના એટલે કર્તૃત્વનું અભિમાન. કર્તૃત્વનું અભિમાન એ કર્મની ભાવના છે. કર્તૃત્વપૂર્વકના વિચારો, કર્તૃત્વપૂર્વકના વિચારો એટલે ડેલિબરેટ એક્શન. આમ કરીશ અને આમ પ્રાપ્ત કરીશ. જો કર્તૃત્વ કોને કહેવાય? કર્મની ભાવના શબ્દ અહીંયા વાપરવામાં આવેલો છે. હું આ કરીશ જેથી આ થશે અને એનો આ લાભ મળશે મને વગેરે. એટલે કર્તૃત્વ એ ફળ વિજ્ઞાન એટલે કે ભોગતા ભાવ પણ જન્માવે જ છે મારામાં. એટલે પ્લાન્ડ એક્શન, ડેલિબરેટ એક્શન વગેરે જે કહેવાય, આમ કરીશ, આમ મચેડીશ એટલે આવું થશે અને એનો લાભ મને મળશે. એટલે કર્તૃત્વનું અભિમાન, હું કરતા છું કે આમ કરીશ એવું જે હું વિશેનું જે માન્યતા છે એને લીધે જ ફળ જન્મે છે. જો ફલ વિજ્ઞાન જે છે ને એને લીધે કર્મની ભાવના છે ને દ્રઢ થતી જાય છે. આપણે હંમેશા થોડાક વખત પહેલાં વિચાર કર્યો કે કર્મ કરીએ આપણે, પણ ફળ જન્મતું ના હોત ને તો કાર્યકારણ સંબંધ જે છે ને એ ઢીલો થઈ જાત આપણા મનમાંથી. જગતનું સત્યત્વ જે છે ને એ કોના લીધે? કાર્યકારણ સંબંધના લીધે ટકી રહ્યું છે. કાર્યકારણ સંબંધને આપણે પોકળ સમજી લઈએ ને તો જગતનું મિથ્યાત્વ સરળતાથી સમજાઈ જાય. તો જગતના મિથ્યાત્વ કાર્યકારણ સંબંધને આપણે પોકળ પુરવાર કરવો પડે, એટલે કે ખોટો એને સમય કર્મ કરીએ ફળ મળે છે. ધારો કે હું આ બોલું છું, પણ હું એવી માન્યતા છે ને મારામાં કે તમે બધા સમજો છો. ધારો કે હું બોલું, તમને સમજણ જ ના પડતી હોય, એટલે મને ફળ મળતું ના હોય, તો પછી આપણે આવતા સોમવાર મળીએ કંઈ? હા, કંઈ સમજણ તો પડતી નથી, શું બોલીને કરવું છે? એટલે આપણે કર્મ કરીએ છીએ કર્તૃત્વપૂર્વક, ફળ મળે છે. હા, જો બધા હસે છે, સુંદર સમજાય છે, તો જ બીજા સોમવાર આવતા હશો ને બધા. એટલે કે હું કર્મ કરું છું એનું ફળ જન્મે છે ને, માટે આ બોલવાનું સાચું છે. હું બોલું છું, કંઈ ગપ્પા નથી મારતો. આ લીધે આને કર્મની ભાવના કહેવાય. કર્મની ભાવના એટલે કર્તૃત્વના અભિમાનપૂર્વક આપણે જે કંઈ કરતા હોય, આમ કરીશ અને આમ થશે અને એનો ફળ મળશે અને એનું આ લાભ મને મળશે અને એમ કરીને હું ભોગતા બનું ને ત્યારે મારી અપેક્ષા પ્રમાણે ફળ મળ્યું ના હોય તો પછી મને રાગ, દ્વેષ વગેરે જન્મે, ક્રોધ, લોભ વગેરે બધું જન્મે. એમાંથી ટૂંકમાં આને કર્મની ભાવના કહેવામાં આવે છે. આ કર્મની ભાવના બધી જ વસ્તુઓને ચાલુ રાખનારી છે. એટલે કર્મની ભાવના એટલે કર્તૃત્વપૂર્વકના વિચારો. આ મારે આમ કરવું જોઈએ, પેલા એ છે ને આ નહોતું કરવાનું, આમ કરવું જોઈતું હતું, એણે આમ કર્યું હોત ને તો આમ થાત વગેરે વગેરે. આ બધી વસ્તુઓ જે છે ને ચૈતન્યને, પેલાને એટલે ટૂંકમાં ચૈતન્યને, આપણે કંઈ પથ્થરને એવું અપેક્ષા નથી રાખતા, પથ્થરે અહીં કેમ રહેવું જોઈએ, મારા રસ્તામાં ન રહેવું જોઈએ, એવું બધું કંઈ નથી હોતું. એટલે ટૂંકમાં ચૈતન્યમાં આપણે કર્તૃત્વનો અધ્યારોપ જ કરીએ છીએ. મારે આમ કરવું જોઈએ કે હું આમ કરું અને પેલા એ તેમ કરવું જોઈએ વગેરે વગેરે. એટલે એણે આવું કર્યું હોત ને તો આવું ના થાત વગેરે, એણે આવું કરવાનું હતું. આ બધી વસ્તુઓ કર્મની ભાવના છે. તો કર્મની ભાવના એટલે ચૈતન્યમાં કર્મનું અભિમાન, અને એ અજ્ઞાન જ છે, ભ્રમ માત્ર છે. એટલે આપણે કર્મની ભાવનાથી છૂટવાનું છે. ચૈતન્ય અકર્તા છે, અભોગતા છે વગેરે જવા દઈએ આપણે, તો વ્યવહારથી ઉપરામ હોઈએ ત્યારે આપણે વિચારી શકીએ છીએ એ પ્રમાણે. પરંતુ ચૈતન્ય આપણે વ્યવહાર કાળે અથવા તો અત્યારે આમ સમજવા પૂરતું કર્મની ભાવનાને પોકળ પુરવાર કરવી હોય તો ખરેખરો કરનારો કોઈ નથી. આપણે ઘણીવાર વિચાર કર્યો છે ને કે જગતનું સર્જન, પાલન, લય કરનારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતે જ કંઈ કરતા નથી. બ્રહ્માજી ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન ઊંઘ્યા કરે છે અને શિવજી સમાધિસ્થ છે. એટલે આ સર્જન, પાલન, લય જેવી મહાન પ્રક્રિયાઓ જે છે એ કરનારા જ ઊંઘ્યા કરે છે અને સમાધિસ્થ છે અને ધ્યાનસ્થ છે. એટલે ચૈતન્ય શેના માટે એવું? કોઈ દેવ કે કોઈ આવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશને કંઈક કરતા જોયા છે આપણે? આમ કર, સૂર્ય આમ કર, ચંદ્ર તું હવે ઉગ વગેરે વગેરે, એવું કશું કરતા જોયા જ નથી. બચારા ધ્યાનસ્થ છે, સમાધિસ્થ જ છે. એટલે કે કર્મનો કરનારો કોઈ છે જ નહીં. આપણે કોઈક રીતે સમજવાનું છે કે કર્મની ભાવના વગેરે જે છે ને એ ચૈતન્યમાં નથી ને ખોટી જણાય છે પ્રકૃતિ, માયા વગેરેને લીધે.
એટલે ચૈતન્ય અકર્તા જ છે. કોઈએ કશું કર્મ કર્યું જ નથી આપણે કંઈ કર્યું નથી, બીજા કોઈએ કશું કર્યું. એટલે કોઈના કરેલાનું આપણને હર્ટ, ગિલ્ટ વગેરે જે કંઈ પણ જન્મતું હોય ને એ લાગણીઓ ખરેખર એને સમર્થન ન આપવાની ચૈતન્યને પૂરેપૂરી સ્વતંત્રતા છે. એણે આવું કર્યું માટે ઓલાએ આવું કર્યું માટે મને આવું થયું વગેરે વગેરે. આ બધી કર્મની ભાવના છે. હવે આ બધી વસ્તુઓ ખરેખર આપણે સ્વસ્થ ચિત્તે સમજી શકાય એવી તો છે. ઘરમાં બધા કડીઓ કામ ચાલતું હોય, સુથારી કામ ચાલતું હોય, આપણે કયું જ ના માનતો હોય ત્યારે વળી પછી આ બધું કર્મની ભાવનાને બધું કંઈ લાવવાનું નથી. ત્યારે તો બરાબર જે કરવાનું છે, કરાવવાનું છે એ જ કરવાનું છે. પણ એટલે બધું ભેગું નહીં કરવાનું. આપણે શું કરવાનું? કર્મની ભાવનાને સમજવાની છે કે ભાઈ આ કર્મની ભાવના કહેવાય વગેરે. દરેક જણ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને એટલે કર્મની ભાવના વગેરેની સત્યતા આપણે સંકેલવાની સ્વતંત્રતા ધીમે ધીમે કેળવવી જોઈએ. વ્યવહાર જે છે એ વ્યવહારના કાયદાઓથી થતો હોય છે અને વિચાર જે છે ને એમાં ચૈતન્યની સ્વતંત્રતા છે. તો એ પ્રમાણે અહીંયા કર્મની ભાવના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આગળ કર્મ ભાવનયા તુલ્યમ વિજ્ઞાનમ ઉપજાયતે. તો કર્મની ભાવના વડે કર્મને અનુરૂપ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન એટલે ફળ વિજ્ઞાન. મેં કીધું ને આપણે મારું બોલેલું સમજાતું હોય તો એને ફળ વિજ્ઞાન કહેવાય. એટલે તાદૃક ભગવતી વિજ્ઞપ્તિ યાદૃશી ખલું ભાવના. મારી ભાવના જેવી હોય ને એવું ફળ વિજ્ઞાન મને જન્મે. મને એવું થાય કે ચલો બધા સરસ સુંદર સમજે છે વગેરે, આનંદ આવે છે બધાને. એટલે મારી ભાવના જેવી હોય ને એવું મારું ફળ વિજ્ઞાન હોય. પછી શું છે? ક્ષયે તસ્યાહ પરમ બ્રહ્મ. અને કર્મની ભાવના જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે પરબ્રહ્મ સ્વયં એવ પ્રકાશતે. કર્મની ભાવના એટલે કર્તૃત્વ વગેરે જે પૂર્વકના વિચારો એ બધું જ્યારે ચૈતન્યના સ્વરૂપનો વિચાર કરવામાં આવે ત્યારે એનો ક્ષય થતાં પરમબ્રહ્મ સ્વયં એવ પ્રકાશતે. એટલે હું કંઈક કરું અને પરમાત્માના દર્શન થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય એવું થવાનું નથી. શું છે? ભણે નરસૈયોએ ભણે નરસૈયોએ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આપણે કંઈક કરીએ ને પરમાત્માના દર્શન થઈ જાય એટલે આપણા કર્મનું ફળ પરમાત્મા નથી. આપણા કર્મના પરિણામે પરમાત્માની પ્રાપ્તિ કે દર્શન થવાના નથી. આપણા કર્મથી બહુ તો શું થાય? એ પ્રસન્ન થાય. એ પ્રસન્ન થાય ને પછી આપણો રોલ પૂરો થઈ ગયો. આપણે પછી બેસી રહેવાનું, કાંઈ કરવાનું નહીં. આપણી જેટલું કશું કરવાનું છે ને આપણા પક્ષે પુરુષાર્થ, સાધના વગેરે એને પ્રસન્ન કરવા માટે છે. એટલે પ્રસન્ન થાય ને પછી આપણે બેસી રહેવાનું. પછી પરમાત્માનું કામ ચાલુ થાય. એને કંઈક કરવાનો છે, એને ચાવી ચડાવવાની છે. હવે તું કર કંઈક યાર. એટલે એને ચાવી ચડાવવા પૂરતું આપણે આમ કરવું પડે. એટલે કે પ્રસન્ન કરવો પડે. આરાધના આપણે જે કંઈ પણ કરીએ આપણી આરાધના થઈ જાય પરમાત્માની. એટલે પરમાત્મા પ્રસન્ન થાય ને પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય છે. પ્રસન્ન થઈને પરમાત્મા આ જે ભેદભાવ, જુદાઈ, અજ્ઞાન વગેરે જ્ઞાન યોગનો દીપક પ્રગટાવે અને અજ્ઞાનને દૂર કરે. એટલે કે પરમાત્મા પોતે પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. આપણા કંઈક કરવાથી પ્રગટે છે એવું નથી. આપણા કંઈક કરવાથી તો પ્રસન્ન થાય છે ખાલી. તો આ પ્રમાણે કર્મનું અભિમાન વગેરે જે છે એ જ અવિદ્યા છે. કર્મની ભાવના, કર્મનું અભિમાન એ જ અવિદ્યા છે. અને એ કેમ આટલું સાચું લાગે છે? પ્રતિબિંબવાદથી આ સમજી શકાય છે કે ચેતન એટલે અહંકાર જ પોતાને આવી રીતે કરતા ભોગતા વગેરે સમજતો હોય છે. તો અહંકાર એમાં ચૈતન્યનો અંશ પણ છે અને વિકારી એવી ઉપાધિનો અંશ પણ છે. એટલે ચૈતન્ય જ્યાં સુધી પોતાની ઓળખ અહંકાર રૂપે રાખે છે ત્યાં સુધી એ કર્તા બનીને જ રહે છે. એટલે કર્તા હોય અને કર્તા હંમેશા અવિદ્યાવાન જ હોય અને એટલે કર્મનું ફળનું વિજ્ઞાન જન્મે અને પછી ભોગતા બને વગેરે વગેરે એ ચાલુ જ રાખે છે. એટલે કર્મનો કર્તા બનવું એટલે કર્મના માલિક બનવું. કર્મના માલિક બનવું એટલે કર્મની જવાબદારી જાણે કે જવાબદાર કોણે કર્યું? તો કે મેં કર્યું. એને કર્મનો માલિક કહેવાય. તો કર્મનો માલિક બને ને એટલે ફળ વિજ્ઞાન જન્મે. ફળ વિજ્ઞાન જન્મે એટલે આપણને બધું સત્ય લાગે છે. એટલે આખું
આખું જગત જે છે ને એ ફળ વિજ્ઞાન જ છે, આપણા કર્મોનું ફળ છે ટૂંકમાં આખું જગત. એટલે આ દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ આપણે અત્યારે જે ભેગા થયા છીએ ને આપણા બધા કર્મોના ફળ છે ને માટે આ ભેગા થયા છીએ અત્યારે. એટલે અત્યારે જે કોઈ પણ જીવન વ્યવહાર આપણા બધાનો છે ને આપણા બધાનું આ સમષ્ટિ કર્મો જ છે, જેને લીધે અત્યારે આ સત્સંગ વગેરે માટે ભેગા થયા છીએ. આપણને જે જણાય છે ને એ બધું આપણા જ કર્મોનું ફળ છે. આપણે કર્મ કરીએ ને એટલે કર્મનું ફળ વિજ્ઞાન જન્મે અને એ આ જગત રૂપે આપણને જણાય છે. એટલે જગત માટે કોઈ આપણને ફરિયાદ ના હોવી જોઈએ. આ જગત આવું છે એવું નહીં કહેવાનું. વેદાંતિએ હંમેશા જરાક સમજવાનું કે જે જણાય છે ને મારા જ કર્મોનું ફળ છે. આ ફળ વિજ્ઞાન જ છે. જે જણાય છે ફળ વિજ્ઞાન છે. ફળ વિજ્ઞાન એટલે ફળ વિજ્ઞાન શબ્દ હું મને કર્મનો માલિક સમજું ને પછી ફળ વિજ્ઞાન જન્મે. કર્મ માટે હું મને જવાબદાર માનું, કર્મનો માલિક બનું, કર્મનું અભિમાન સેવું ને તો ફળ વિજ્ઞાન જન્મે. મેં કીધું ને અત્યારે હું બોલું છું તમને સમજાય છે બરોબર ને? ના સમજાતું હોય તો હું તો બોલું જ નહીં ને. એટલે આને ફળ વિજ્ઞાન કહેવાય. તો જ બધા ભેગા થયા છીએ ને. એટલે અત્યારે આ જગત જે છે આપણું ફળ વિજ્ઞાન છે. આપણે એવા કર્મો કર્યા છે માટે જ આ ભેગા થયા છીએ. તો કર્મનો માલિક બનીએ ને એટલે ફળ વિજ્ઞાન જન્મે. એટલે આપણને જે કંઈ પણ જણાય છે ને એ આ આપણા જ કર્મોનું ફળ છે. માતા પિતા શત્રુ મિત્ર જે જણાય ને એ આપણા કર્મોનું ફળ જ છે. એટલે કર્મના અભિમાનવાળો જીવ પોતાને આવી રીતે કરતા ભોગતા માને છે ત્યાં સુધી એ આવી રીતે ફળ વિજ્ઞાન વડે ભ્રમિત થતો રહે છે. કર્મો દુઃખ નથી આપતા, કર્મોનું અભિમાન દુઃખ આપે છે. જો દુઃખ આપણા કર્મોને લીધે દુઃખ ના કર્મો દુઃખ નથી આપતા. કર્મોનું અભિમાન જે છે ને એ આપણને દુઃખ સુખ દુઃખ વગેરે બતાવે છે. જો સુખ દુઃખને ફળ વિજ્ઞાન કહેવાય. એટલે કે કર્મોનું અભિમાન, કર્મોનો માલિક, કર્મોના જવાબદાર બન્યા હોઈશું આપણે તો સુખ દુઃખ રૂપી ફળ વિજ્ઞાન જન્મશે. કર્મો સુખ દુઃખ નથી જન્માવતા. કર્મનું અભિમાન છે ને એ જ સુખ દુઃખ બતાવે છે. સુખ દુઃખ જન્માવે છે એવું પણ નથી. સુખ દુઃખ એ કર્મફળનું વિજ્ઞાન છે અને એ આ બતાવે છે. એટલે જેવી ફળ ભાવના હોય, ધારો કે સુખ થયું તો સુખરૂપી ફળ ભાવના જન્મી તો શું થાય? મેં આ કર્યું હતું ને, મેં આટલું સુંદર પ્રવચન કર્યું ત્યારે બધાને સમજણ પડી. એટલે કે સુખરૂપી ફળ મળે ત્યારે મારા વિશેની સમજ કઈ હતી? મેં આ કર્યું. એટલે એ ચાલુ જ રહે છે પછી. એટલે ફળ વિજ્ઞાનને લીધે કર્મનું અભિમાન ચાલુ રહે છે. તો પછી વધારે સારી મહેનત કરું, ચલો આવતો ક્લાસ એકદમ સરસ કરું. જો આપણે આપણા જ પોતાના કિસ્સામાંથી આ બધી વસ્તુઓને સમજી લેવાની છે. ફળ વિજ્ઞાન કેવી રીતે કર્મની ભાવનાને દ્રઢ કરે છે. દ્રઢ થયેલી કર્મની ભાવના વધારે ને વધારે ફળ વિજ્ઞાનને દ્રઢ કરતું રહે છે. જો આ નવા શબ્દો છે કર્મ ભાવના અને ફળ વિજ્ઞાન, પણ વેદાંતના સંદર્ભમાં આપણને બહુ સુંદર રીતે આ સમજાયું છે. એટલે જે આપણે પોતાને કર્તૃત્વ કરતા ભોગતા વગેરે માનીને જ બધો વ્યવહાર કરતા આવ્યા છીએ. ફળ વિજ્ઞાનવાળો સુખી દુઃખી જ હોય. એટલે જીવ ફળ વિજ્ઞાનવાળો હોય ત્યાં સુધી એ પરબ્રહ્મ સ્વરૂપને ન જાણી શકે અને એ સુખી દુઃખી થતો જ રહે છે. એટલે કર્મની ભાવના જે છે ને એ જ આ તણખલું છે. એ તણખલા રૂપી તણખલું જે છે ને એ આપણી દ્રષ્ટિને ઢાંકી રહ્યું છે. જીવ બ્રહ્મ સ્વરૂપની દ્રષ્ટિ ની આડેની આ કર્મ ભાવના જે છે ને એ આ તણખલા રૂપ છે. જેમાં આપણા તણખલું આવી જાય આંખ આગળ તો આપણને કંઈ દેખાય નહીં. તણખલું જે છે ને આ કર્મની ભાવના છે. એટલે કર્તૃત્વ અભિમાન વગેરે જે છે, કર્મનો માલિક, કર્મની ભાવના વગેરે એ જ આપણને આવી રીતે હેરાન કરે છે. તો એ કર્મની ભાવના આવી રીતે ક્ષીણ થાય ત્યારે ફળ વિજ્ઞાન જે છે ને એ હલી જાય છે. ફળ વિજ્ઞાનને હલાવવા માટે જ કર્મયોગ છે. કેમ ગયું બતાવતું કેમ નથી? ક્ષયે તસ્યાહ પરમ બ્રહ્મ સ્વયમેવ પ્રકાશતે પરમાત્મનો પરમાત્મામાં મનુષ્ય ઇન્દ્ર વિભાગોયમ
મનુષ્યેન્દ્ર એટલે મનુષ્યમાં રાજા વગેરે વિભાગ, અજ્ઞાન કલ્પિત, તો પરમાત્મામાં હું મનુષ્ય છું, હું રાજા છું વગેરે જે કંઈ વિભાગ છે એ બધો અજ્ઞાન કલ્પિત છે. ક્ષય તસ્ય આત્મપરયોહો, તો આત્મા અને પરમાત્માનો આ વિભાગ જે છે એ ક્ષીણ થઈ જતા, પરયોહો અવિભાગ અતઃ એવ હિ, તો હકીકતમાં અવિભક્ત ચૈતન્ય જ એક સત્ય છે. તો આત્મા ક્ષેત્રજ્ઞ સંજ્ઞો હિ સંયુક્ત પ્રાકૃતૈ ગુણૈ, ક્ષેત્રજ્ઞ સંજ્ઞ એટલે કે ક્ષેત્રજ્ઞ નામે ઓળખાતો જે આત્મ ચૈતન્ય છે એ પ્રાકૃત ગુણો વડે સંયુક્ત થઈને તૈહિ એવ વિગત શુદ્ધ, તો આત્મા પ્રાકૃત ગુણોથી સંયુક્ત થઈને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. અને આત્મા જ પ્રાકૃત ગુણોથી વિગત એટલે વગરનો થઈ જાય ત્યારે શુદ્ધ પરમાત્મા નિગદ્યતે, ત્યારે શુદ્ધ પરમાત્મા સ્વરૂપે પોતાને ઓળખી લે છે. તથા જ વિષ્ણુ પુરાણે, તો વિષ્ણુ પુરાણનું હવે પછી આગળ જોઈશું, બીજી વાર મળીએ ત્યારે. ટૂંકમાં આપણે આ વર્ગમાં બહુ સુંદર કર્મની ભાવના અને ફળ વિજ્ઞાન આ બે નવા શબ્દો છે અને એનું સુંદર વિચારભાતું પ્રાપ્ત થયું છે. તો આ બધું જ જાણે કે હવે ટાઈપ થશે ત્યારે પણ એક મનુભાઈનો બહુ સુંદર વિચાર હતો કે આપણે જે કંઈ પણ અધ્યયન કરીએ છીએ એટલે એના થોડાક દરેક ક્લાસ, જેમ કે સોમ અને બુધ વગેરે થયું તો કંઈક એકાદ બે પ્રશ્નો કે વગેરે કર્મ ફળ વિજ્ઞાન વગેરે શબ્દો જો જેમ નવા છે એના વિષય કે કંઈક આપણે ગ્રુપમાં મૂકીએ તો આપણે પોતે વિચારીએ વગેરે. એટલે એવું મનુભાઈનો વિચાર હતો કે વચ્ચે સદવિદ્યા જે ચાલતી હતી વિષય એમાં આપણે થોડા પ્રશ્નો વગેરે પૂછતા હતા અહીંયા ગ્રુપમાં, તો બધા એવી રીતે પોતાના રીતે જે કંઈ પણ આ લખ્યું હોય એ પ્રમાણે સમજી શકે. કારણ કે પછી પાછળનું ભૂલાતું જાય છે, જેમ જેમ નવું આગળ ચાલતું જાય એમ પાછળનું ભૂલાતું જાય છે. પાછળનું ના ભૂલાય ને એના માટે શ્રેષ્ઠ વિકલ્પ એ જ છે કે અઠવાડિયામાં એકવાર આવી ઝૂમ રીતે, જેમ કે જિજ્ઞાબેનને બધા તમે બધા વાંચતા હતા જ્યારે હું નર્મદા કિનારે હતો ત્યારે, એ જે આપણી નોટ્સ જિજ્ઞાબેને બહુ સુંદર લખી છે, તો એ આખું વાંચવાનું થઈ જાય તો ફરીથી જાણે કે હૃદયમાં એ અર્થ ધારણ થઈ જાય. એક જ વાર વાંચવા માત્રથી જ જો આ બહુ સુંદર થઈ જતું હોય એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે કે જેથી પાછલું ભૂલાઈ ના જાય. તો એ પ્રમાણે નોટ્સ તો ટાઈપ થાય એટલે આપણે ગ્રુપમાં મૂકતા જ જઈશું, એનાથી બહુ મોટો ફરક પડતો જ હોય છે. પ્રશ્નો મૂકીએ તો જાતે વિચારણા વગેરે પણ થઈ શકે, એટલે વિચાર છે આ પ્રમાણે કંઈક મૂકીશું ગ્રુપમાં. હવે આવતા સોમવારે તો જો કે તમે બધા તો હશો જ ને, એક ખાલી મનુભાઈ નથી, બરોબર ને? મમ્મી નથી, બીજા બધા તો છે. જોઈએ છે, ચાલો આવતા સોમવારનું આગળ પહેલાં જોઈશું. સોમવારે રિવિઝન પણ રાખી શકાય છે, હું પણ હોઈશ. એટલે સોમવારે કદાચ આગળ નવો ટોપિક ન ચલાવીએ પણ આખું જાણે કે એકવાર આમ જાણે કે વાંચીને આપણે રિવિઝન જેવું કરી લઈએ, મુખ્ય વિષયોને યાદ કરી લઈએ પાછા. જે નવા શબ્દો, જેમ કે આ ક્લાસમાં કર્મ ભાવના અને ફળ વિજ્ઞાન આવ્યું, આગલા ક્લાસમાં મિથ્યા જગતનો કાર્યકારણ સંબંધનું આપણે જે કંઈ વિચાર કર્યો હતો એ બધું હતું, તો એવું પણ થઈ શકશે. અધ્યાસ વગેરે પૂર્વ પક્ષના દલીલો અને સિદ્ધાંતિનો જવાબ પણ એકવાર યાદ કરી લઈએ તો પણ આમ જાણે કે તાજું થઈ જાય આપણું શ્રવણ, એવો કંઈક વિચાર કરીશું. બરોબર મનુભાઈ? બીજું કંઈ સજેશન હોય તો પણ બોલજો બધા રિવિઝન બાબતે, એટલે કે કઈ રીતે આપણે પાછું તાજું કરી લઈએ આપણું અધ્યયન. બીજાને કંઈક વિચાર આવતો હોય તો એ પણ મૂકજો, જેથી આપણે જે ભણ્યા હોઈએ ને ભૂલતા ના જઈએ. આપણે શું ભણ્યા હતા આમ એવું ના થાય એમ જાણે કે. એટલે જે કંઈ પણ વિચાર આવે એ પ્રગટ કરતા રહેજો. બીજું તો બહુ સુંદર આની PDF બને એ તો સુંદર વસ્તુ છે જ, કારણ કે મારી નોટમાં જે ચર્ચા વખતે કંઈ બધી વસ્તુઓ મેં લખેલી નથી હોતી, પોઈન્ટ લખેલા હોય. તો જિજ્ઞાબેનની જે નોટ હોય ને તો આપણા પ્રવચન પ્રમાણે સુંદર બધા જ પોઈન્ટ્સ અંદર આવી જતા હોય છે, અને એ બહુ સુંદર રહ્યો. તો એ મને તો એ અનુભવવા જ નથી મળ્યું ને. તમે લોકોએ શું રિવિઝન કર્યું એનું તો રેકોર્ડિંગ એ નથી કર્યું, એવું થોડી હોય કંઈ. કોઈએ કર્યું હતું રેકોર્ડિંગ?
એવું થોડું ચાલે. અમે ઓડિયો રેકોર્ડિંગ કરીએ, વિડીયો રેકોર્ડિંગ કરીએ, ઝૂમવાળું રેકોર્ડિંગ કરીએ, 3 રેકોર્ડિંગ કરીએ છીએ. બીજા મોબાઈલથી ઓડિયો તો કરવું હતું, મને ખબર પડે. ના એટલે હા, શું તોફાન કરો છો તમે બધા એમ કરી. ચાલો વાંધો નહીં. રિવિઝનવાળું સુંદર રહ્યું હતું એ મને ખ્યાલ આવે છે, બધા જે પ્રમાણે વાત કરતા હતા એટલે સુંદર જ રહ્યું હશે. પણ સોમવારે જોઈશું આપણે એકવાર જાણે કે આખું શ્વેતાશતરનું આમ સોમ અને બુધ 2 દિવસ થોડુંક રિવિઝન જેવું કરી લઈશું, એટલે પાછું આમ તાજું થઈ જાય એવું હોય તો. હાજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.